મિત્રો આગળ વધીએ, લાગશે નહીં વાર, પાયાનું વર્ષ છે આ ધોરણ 12. પ્રેક્ટિસ વિડીયો છે 10-10, કરતાને કોઈ મિસ. સેક્શન એ અને ડી ટાઇટલ પેપર સોલ્યુશન 2020. દરેક પેપર જોઈએ ગ્રામરની રસપ્રદ વાતે. સેક્શન એ પેપર 1 સંપૂર્ણ સમજૂતી સાથે. હા મિત્રો, સેક્શન એ અને સેક્શન ડી બંનેના 10-10 પેપર મુકાશે સંપૂર્ણ ઝીણવટભરી સમજૂતી સાથે. આવનારી ધોરણ 12ની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. અને હા, આપણી આ ચેનલમાં ઈમેલ રાઇટિંગ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ વગેરે જેવા વિડીયો પણ મૂકેલા છે. તો નિહાળો અમારી આ ચેનલ. વધારો તમારી ભાવનાઓ, સારા પરિણામથી વધારો તમારી નામનાઓ. જીવનમાં હંમેશા આગળ વધો. અરે જીવનમાં હંમેશા આગળ વધો, એ જ અમારી શુભકામનાઓ. પ્રણામ સાથે સેક્શન એ પ્રશ્નક્રમ 1-4 ટ્રુ ફોલ્સ ટેક્સ્ટ પર આધારિત હોય છે, 4 માર્ક્સ. 5-7 નિયરેસ્ટ મિનિંગ જે સપ્લિમેન્ટરી રીડરના ફરજિયાત હોય છે, 3 માર્ક્સ. 8-10 ફંક્શન ગ્રામર પોઈન્ટ છે, 3 માર્ક્સ. 11-14 રિસ્પોન્સ જે એમસીક્યુ હોય, ગ્રામરના મુદ્દાઓ હોય, 4 માર્ક્સ. અને 15-17 ફ્રેમ ક્વેશ્ચન્સ, 3 માર્ક્સ. પ્રશ્ન 1-4 ટ્રુ ફોલ્સમાં પ્રથમ, કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાલયા. કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે ઓળખાય છે. પોયમમાં મિત્રો એ જ પ્રમાણે છે, માટે ટ્રુ છે. પરંતુ જો ક્વીનને બદલે કિંગ હોય તો ફોલ્સ થઈ જાય. સેકન્ડ, નાના વોઝ 85 વેન નાની ડાઈડ. યુનિટ નંબર 4, રીડ નંબર 1. એડજસ્ટમેન્ટ. નાનાની ઉંમર 85 વર્ષની બતાવેલી છે, ટ્રુ છે. પરંતુ જો 85ને બદલે 58 લખેલું હોય તો ઉતાવળમાં બરાબર ધ્યાન આપવું, તો ફોલ્સ થઈ જાય. થર્ડ, હેડેક ઇઝ અ ગ્રેટ બ્લેસિંગ ટુ હ્યુમન બીઇંગ. યુનિટ નંબર 8માં મિત્રો માથાનો દુખાવો એ માનવીઓ માટે એક આશીર્વાદ રૂપ છે, ટ્રુ છે. ચોથું, વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ રેડ ફ્લાય. યુનિટ નંબર 5, રીડ નંબર 1 એન્ડ. કીડીઓનો જે પાઠ છે, જેમાં કાઉ તરીકે ઓળખાતી કીડીઓ રેડ ફ્લાય નથી પરંતુ ગ્રીન ફ્લાય છે, માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. 5-7 નિયરેસ્ટ મિનિંગ. એકનોલેજ નામાંકિત, પ્રચલિત. 4 વિકલ્પો આપ્યા હોય છે મિત્રો. વેલ નોન જાણીતું, પ્રચલિત, નામાંકિત. રિજેક્ટ રદ કરવું તે. એક્સેપ્ટ સિવાય. એક્સપેક્ટ અપેક્ષા રાખવી. તો 4 વિકલ્પોમાંથી મિત્રો પ્રથમ વિકલ્પ આવે છે એકનોલેજ, વેલ નોન, નામાંકિત, પ્રચલિત. છઠ્ઠો પ્રશ્ન, ઓર્ફેન. ઓર્ફેન એટલે અનાથ. લોસ્ટ પેરેન્ટ્સ જેમણે માતા પિતા ગુમાવ્યા હોય તે. લોસ્ટ ફાધર પિતાજી ગુમાવ્યા હોય તે. લોસ્ટ મધર માતા ગુમાવી હોય તે. લોસ્ટ હોમ ઘર ગુમાવ્યું હોય તે. મિત્રો ઓર્ફેન એટલે જેણે માતા અને પિતા બંને એટલે કે પેરેન્ટ્સ ગુમાવ્યા હોય તે. 7મું, અપસેટ. અપસેટ મીન્સ દુઃખી, બેચેન, આકુળ વ્યાકુળ. કન્ફ્યુઝ એટલે પણ મૂંઝાયેલું, આકુળ વ્યાકુળ, બેચેન. આર્ગ્યુ દલીલ કરવી. બ્લોઝમ ફૂલનું ખીલવું તે, ફૂલ પણ થાય. સેટઅપ પ્રસ્થાપિત કરવું તે. તો 4 વિકલ્પોમાંથી મિત્રો અપસેટ એટલે કન્ફ્યુઝડ. પ્રશ્નનો ક્રમ 8-10 ફંક્શન છે. કૌંસમાં મિત્રો 3 અથવા તેનાથી વધારે વર્ડ્સ આપેલા હોય, જેમ કે પાસ્ટ હેબિટ ભૂતકાળની ટેવ, કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની શરત, પર્પઝ હેતુ,
અને કન્ડિશન ઇન ફ્યુચર. અત્યારે 4 શબ્દ આપેલા છે. આ 4 વર્ડ્સ જે ટોપિક આપેલા છે એ રિલેટેડ સેન્ટેન્સ હોય છે. 8મું છે વિજય રેન ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ બસ. વિજય ઝડપથી દોડ્યો કે જેથી તે બસ પકડી શકે. 9મું સેન્ટેન્સ છે કિશન યુઝ ટુ કોપી ઇન ધ એક્ઝામ. કિશન પરીક્ષામાં ચોરી કરતો. અને 10મું વાક્ય છે ઇફ શી હેડ વર્કડ હાર્ડ. જો તેણીએ સખત મહેનત કરી હોત તો શી કુડ હેવ પાસ્ડ. તો તેણી પાસ થઈ શકી હોત. તો સૌ પ્રથમ કૌંસમાં આપેલા 4 વર્ડ્સ છે એમાંથી 8મામાં નિશાની શું છે? સો ધેટ. સો ધેટ એટલે મિત્રો એ હેતુ બતાવે છે, પર્પઝ. વિજય ઝડપથી દોડ્યો કે જેથી તે બસ પકડી શકે. કે જેથી મીન્સ બસ પકડવાના હેતુથી ઝડપથી દોડો એટલે પર્પઝ છે. એક્ઝામમાં વાક્ય લખવાનું અને નીચે એનો આન્સર લખવાનો. 9મા સેન્ટેન્સમાં યુઝ ટુ આપ્યું છે, ભૂતકાળની ટેવ બતાવે છે. ભૂતકાળની ટેવ એટલે પાસ્ટ હેબિટ. 10મામાં કંજક્શન તરીકે ઇફ છે. ઇફ સાથે જો હેડ વર્કડ છે, પૂર્ણ ભૂતકાળ. અને બીજું વાક્ય છે એ મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ છે, એટલા માટે કન્ડિશન ઇન ફ્યુચર નહીં પરંતુ કન્ડિશન ઇન પાસ્ટ આવશે. પ્રશ્નનો ક્રમ 11થી 14માં જોઈએ. રિસ્પોન્સમાં યશ સેડ વોટ ડુ યુ નો અબાઉટ હેત. તું હેત વિશે શું જાણે છે? રાજ સેડ બ્લેન્ક છે. કૌંસમાં આપેલું છે કન્ડિશન ઇન ફ્યુચર. તો નીચે મિત્રો 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ 1 ઇફ હી ટેક્સ કેર હી વિલ ગેટ ગુડ રિઝલ્ટ. જો તે કાળજી રાખશે તો તે સારું પરિણામ મેળવશે. બી ઇફ હી ટેક્સ કેર. જો તે કાળજી રાખશે હી વિલ ફેલ ઇન ધ એક્ઝામ. તો તે પરીક્ષામાં નાપાસ થશે. ત્રીજું ધો હી ટેક્સ કેર. જો કે તે કાળજી રાખે છે છતાં પણ હી કેન નોટ સક્સીડ. છતાં પણ તે સફળ થતો નથી. અને ચોથું હી કેન નોટ સક્સીડ બિકોઝ હી ઇઝ ડલ. મિત્રો 4 છે પણ કૌંસની સૂચના છે કન્ડિશન ઇન ફ્યુચર, ભવિષ્યની શરત. એમાં નિશાની છે ઇફ. ઇફ સાથે સાદો વર્તમાનકાળ, બીજો સાદો ભવિષ્યકાળ. બીજામાં પણ ઇફ છે પરંતુ બંનેના ભાવાર્થમાં ફેર છે. ત્રીજામાં ધો કોન્ટ્રાસ્ટ, એ કોઈ દિવસ આવે નહીં કારણ કે કન્ડિશન ઇન ફ્યુચર માગેલું છે. ચોથામાં બીકોઝ છે તો રીઝન નથી, એટલા માટે ત્રીજું અને ચોથું નહીં આવે. પરંતુ પહેલાં બીજાનું ફરી એકવાર ગુજરાતી કરું છું. ગુજરાતી કરવું જરૂરી છે. જો તે કાળજી રાખશે તો તે સારું પરિણામ મેળવશે. બીજાનું ગુજરાતી કરું. જો તે કાળજી રાખશે તો તે એક્ઝામમાં નાપાસ થશે. આ મેચ નથી થતો માટે એ આવશે. જો તે કાળજી રાખશે તો તે સારું પરિણામ મેળવશે. 12મું રાજુ સેડ વાય વોઝ હસમુખ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. હસમુખ શા માટે પાર્ટીમાં હાજર હતો? કાશ્મીરા સેડ. તો મિત્રો કૌંસમાં આપ્યું છે પર્પઝ. સેન્ટેન્સ તો બધા બની શકે પરંતુ પર્પઝવાળું હોય એ સેન્ટેન્સ જ આપણે લેવાનું છે. એ હી કેમ ઇન ધ પાર્ટી ટુ ઈટ આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ ખાવા માટે પાર્ટીમાં આવ્યો. બી જોઈએ હી કેમ ઇન ધ પાર્ટી એન્ડ એટ આઈસ્ક્રીમ. તે પાર્ટીમાં આવ્યો અને આઈસ્ક્રીમ ખાધો. સી જોઈએ ધો હી કેમ ઇન ધ પાર્ટી. જો કે તે પાર્ટીમાં આવ્યો છતાં પણ હી ડીડ નોટ ઈટ આઈસ્ક્રીમ. તેણે આઈસ્ક્રીમ ન ખાધો. અને ડી હી કેમ ઇન ધ પાર્ટી બિકોઝ હી વોન્ટેડ ટુ ઈટ આઈસ્ક્રીમ. તે પાર્ટીમાં આવ્યો કારણ કે તે આઈસ્ક્રીમ ખાવા ઈચ્છતો હતો. ફરી એકવાર મિત્રો કૌંસમાં પર્પઝ આપેલું છે તો એમાં નિશાની છે જો એક ક્રિયાપદ પછી એક ક્રિયાપદ કેમ આપેલું છે, બીજું આવ્યું એટલે ટુ લાગ્યું. ટુ ઈટ ઇન્ફિનિટિવ જેને કહીએ એ ઇન્ફિનિટિવ એ હેતુ બતાવે પર્પઝ, પરંતુ દરેકમાં નિશાની જોઈએ. બી એમાં એન્ડ આપેલું છે સમાનતાનો ભાવ તો એ પર્પઝ ન કહેવાય. સી જેમાં ધો આપેલું છે કોન્ટ્રાસ્ટ માટે યુઝ થાય. અને ડી જેમાં બીકોઝ આપેલું છે રીઝન માટે યુઝ થાય તો આમાં એ આવશે. હી કેમ ઇન ધ પાર્ટી ટુ ઈટ આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ ખાવાના હેતુથી પાર્ટીમાં આવ્યો. 13 દિલીપ સેડ
વાય ઇઝ શી ઇન ધ હોસ્પિટલ? તેણી શા માટે હોસ્પિટલમાં છે? શિલ્પા સેડ. તો જો રીઝન, કારણવાળું વાક્ય મારે બતાવવાનું છે. એ, શી ઇઝ ઇન ધ હોસ્પિટલ બીકોઝ શી ઇઝ સિક. તેણી હોસ્પિટલમાં છે કારણ કે તેણી બીમાર છે. પ્રથમ વાક્ય મેચ થાય છે, પરંતુ ચાર વાક્ય ફરજિયાત નજર કરવી. શી ઇઝ સિક બટ શી ઇઝ નોટ ઇન ધ હોસ્પિટલ. તેણી બીમાર છે છતાં પણ તેણી હોસ્પિટલમાં નથી. આ વાક્ય સાચું જ છે, પરંતુ જો કૌંસમાં કોન્ટ્રાસ્ટ આપ્યું હોય તો. ઇફ શી ઇઝ સિક, જો તેણી બીમાર હશે તો શી વિલ બી ઇન ધ હોસ્પિટલ. આ વાક્ય પણ સાચું છે, પણ કન્ડિશન ઇન ફ્યુચર હોય તો. ડી, શી ઇઝ સિક એન્ડ શી ઇઝ ઇન ધ હોસ્પિટલ. એન્ડમાં સમાનતાનો ભાવ, પરંતુ કૌંસમાં રીઝન આપ્યું છે. એમાં નિશાની છે બીકોઝ, જે લાગુ પડે છે. બીમાં નિશાની છે બટ, જે કોન્ટ્રાસ્ટ માટે આવે એટલે લાગુ પડતી નથી અત્યારે. સીમાં આપ્યું છે ઇફ, કન્ડિશન ઇન ફ્યુચરમાં લાગુ પડે, પણ કૌંસમાં તો રીઝન આપેલું છે. અને ડી, સમાનતાનો ભાવ હોય તો એન્ડ આવે, માટે એ આવશે શી ઇઝ ઇન ધ હોસ્પિટલ બીકોઝ શી ઇઝ સિક. 14મું વાક્ય, મિસ્ટર શર્મા સેડ વોટ હેપન વેન શી સો અ ડોગ. જેવો તેણીએ કૂતરું જોયું તો શું થયું? મિસ્ટર શાહ સેડ. કૌંસમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો મિત્રો આમાં સમયને અનુલક્ષીને એડવર્બ ક્લોઝિસ ઓફ ટાઈમની વાત કરી છે. એઝ સૂન એઝ શી સો અ ડોગ, જેવો તેણીએ કૂતરું જોયું, શી રેન અવે, કે પછી તરત જ તેણી ભાગી ગઈ. પછી તે ઊભું પણ ન રહેવાય. ધો શી સો અ ડોગ, જોકે તેણીએ કૂતરો જોયું છતાં પણ, શી ડીડ નોટ રન અવે, છતાં પણ તેણી ભાગી નહીં. કોન્ટ્રાસ્ટ હોય તો બીજું આવે. શી રેન અવે બીકોઝ શી હેડ સીન અ ડોગ. તેણી ભાગી ગઈ કારણ કે તેણે કૂતરો જોયો હતો. જો રીઝન આવે તો ત્રીજું આવે. અને ચોથું, ઇફ શી સીઝ અ ડોગ, જો તેણી કૂતરો જોશે તો શી વિલ રન અવે, તો તેણી ભાગી જશે. કન્ડિશન ઇન ફ્યુચર હોય તો ચોથું આવે, કારણ કે પહેલાંની નિશાની એઝ સૂન એઝ, તો ટાઈમ માટેની નિશાની આવી. બીજાની ધો એટલે કોન્ટ્રાસ્ટ માટેની નિશાની છે. ત્રીજામાં બીકોઝ એટલે રીઝનની નિશાની છે. અને ચોથામાં ઇફ એટલે કન્ડિશન ઇન ફ્યુચરની નિશાની છે. તો આમાં લાગુ પડશે એ. એઝ સૂન એઝ શી સો અ ડોગ, જેવું તેણીએ કૂતરો જોયો કે પછી તરત જ શી રેન અવે, તેણી ભાગી ગઈ. ડબલ્યુએચ ક્વેશ્ચન, પ્રશ્ન 15. આશીષ બ્રોટ સમ મેડિસિન્સ ફોર વૈભવી. આશીષ વૈભવી માટે કેટલીક દવા લાવ્યો. તો જો મિત્રો, અંડરલાઈન કરેલી છે સમ મેડિસિન્સ, કર્મ નીચે. કર્મ નીચે વસ્તુનું નામ, ક્રિયાપદ પછી જેમનું સ્થાન હોય, કર્મ નીચે અંડરલાઈન હોય એટલે વોટ વડે પ્રશ્ન પૂછાય. છતાં આપણે જોઈએ, વેન ડીડ આશીષ બ્રિંગ સમ મેડિસિન્સ. આશીષ કેટલીક દવા ક્યારે લાવ્યો? તો સમય નીચે અંડરલાઈન છે જ નહીં. પહેલી વખતે આમાં સમય જ નથી. બી, હુ બ્રોટ સમ મેડિસિન્સ ફોર વૈભવી. વૈભવી માટે દવા કોણ લેવું? આશીષ. તો હું વડે કરતા જાણવા મળે. તો જો આશીષ એટલે કે કરતા નીચે અંડરલાઈન નથી, માટે બી ખોટું છે. સી, વોટ ડીડ આશીષ બ્રિંગ ફોર વૈભવી. આશીષ વૈભવી માટે શું લાવ્યું? તો થોડીક દવા. સી લાગુ પડે છે. ડી જોઈએ, વોટ ડીડ આશીષ બ્રિંગ સમ મેડિસિન્સ ફોર હર. તો જુઓ, અંડરલાઈનવાળો વર્ડ કોઈ દિવસ આવે નહીં, ચોથામાં આપેલો છે, માટે સી લાગુ પડશે. વોટ ડીડ આશીષ બ્રિંગ ફોર વૈભવી. આશીષ વૈભવી માટે શું લાવશે? દવા. 16. શી હેઝ બોટ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. તેણીએ બજારેથી ફળો ખરીદ્યા છે. તો ક્યાં ખરીદ્યા છે એમની, જો ફ્રોમ ધ માર્કેટ આપ્યું છે, ઇન ધ માર્કેટ નથી, એટલે કે ક્યાંથી ખરીદ્યા? બજારેથી. એ, ફ્રોમ વેર એટલે ક્યાંથી, ખાલી વેર હોય તો ક્યાં. ફ્રોમ વેર હેઝ શી બોટ ફ્રૂટ્સ. તેણીએ ફળો ક્યાંથી ખરીદ્યા છે? બજારેથી. એ લાગુ પડે છે. બી જોઈએ, વેર હેઝ શી બોટ ફ્રૂટ્સ.
તેણીએ ફળો ક્યાં ખરીદ્યા એમ મેચ ન થાય, ક્યાંથી ખરીદ્યા એટલે બી નહીં આવે. સી વોટ હેઝ શી બોટ ફ્રોમ ધ માર્કેટ, તેણીએ બજારેથી શું ખરીદ્યું, તો ફળો ખરીદ્યા બરાબર છે, પરંતુ ફ્રૂટ્સ નીચે અંડરલાઈન નથી, ફ્રોમ ધ માર્કેટ છે એટલે સ્થળ માટે વોટ લાગુ ન પડે. ડી ફ્રોમ વેર શી હેઝ બોટ ફ્રૂટ્સ, જો એ અને ડી બંનેમાં તફાવત ક્યાં છે, તો જો ફ્રોમ વેર ડબલ પછી ટુ એ સહાયકારક હોય હેઝ આપેલું છે, જ્યારે ચોથા વિકલ્પમાં ફ્રોમ વેર પછી સીધો કરતા છે એટલે એ વાક્ય રચના ખોટી છે, એ આવશે. ફ્રોમ વેર હેઝ શી બોટ ફ્રૂટ્સ. અને લાસ્ટ સેન્ટેન્સ, દે પ્લેડ ક્રિકેટ ઇન ધ પાર્ક યસ્ટરડે, તેઓ ગઈકાલે બગીચામાં ક્રિકેટ રમ્યા. જો મિત્રો માત્ર ક્રિકેટ નીચે અંડરલાઈન નથી, પ્લેડ ક્રિકેટ નીચે એટલે કે વર્બ અને ઓબ્જેક્ટ, ક્રિયાપદ અને કર્મ બંને નીચે લીટી છે, એટલે કર્મ તો જાણવાનું જ છે વોટ વડે, પરંતુ ક્રિયા પણ જાણવાની છે. અને જ્યારે ક્રિયા જાણવાની હોય ને ત્યારે ડુ વર્બ ડુ મુકાય. એ વોટ ડીડ ધે પ્લે ઇન ધ પાર્ક યસ્ટરડે, એ વાક્ય સાચું છે, પરંતુ પ્લે આપી દીધું છે, પ્લે નીચે તો અંડરલાઈન છે, તો પ્લે ન લખી શકાય, આ વાક્ય નહીં આવે. વોટ ડીડ ધે ડુ ઇન ધ પાર્ક યસ્ટરડે, તેઓએ ગઈકાલે બગીચામાં શું કર્યું, તો આ વાક્ય મેચ થાય છે. ધે પ્લેડ ક્રિકેટ, તો ક્રિયા અને કર્મ બંને જાણવાનું છે. સી વેર ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે, વાક્ય રચના સાચી છે, તેઓ ગઈકાલે ક્રિકેટ ક્યાં રમ્યા, તો બગીચામાં, પરંતુ ઇન ધ પાર્ક નીચે અંડરલાઈન નથી, માટે વેરવાળું ન આવે. અને ચોથું વેન ડીડ ધે પ્લે, તો આ તો સમયની વાત થઈ, વેન એટલે ચોથું પણ ન આવે, તો આમાં મિત્રો બી આવશે. વોટ ડીડ ધે ડુ ઇન ધ પાર્ક યસ્ટરડે, તેઓએ ગઈકાલે બગીચામાં શું કર્યું. આ સાથે મિત્રો આપણો વિભાગ પૂરો થાય છે. શિક્ષણની કરજો ભેગી તમે નાની મોટી ચીજો, ગ્રામરની વધુ માહિતીનો જોજો વિડીયો બીજો. નમસ્કાર.